હવામાન વિભાગે 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગે 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે, જેથી વાવાઝોડાની સાથે ચોમાસાનો પ્રારંભ થાય એવી શક્યતા છે. વિગત મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તારીખ 22મી આસપાસ લો પ્રેશર સર્જાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ 24મી આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં વાવાઝોડાનું જે નાનું રૂપ ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પૂર્વે આમ પણ વાવાઝોડાની શક્યતા વધારે હોય છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી તારીખ 27મી આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી. જોકે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી. બીજી તરફ મોસમ વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે. લો પ્રેશરની સિસ્ટમ રચવાની સાથે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે થવાની સંભાવના પણ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.